શ્રીમન નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચતે ચલતે વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ છે 6/1/2026. વાર છે, પાકું છે ને? હા, મંગળવાર છે. પોષ વદ તૃતીયા છે. વાલા ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. શ્રીજી મહારાજે લખેલી આ પત્રી છે. વડતાલ જેવું પવિત્ર ધામ છે જ્યાંથી આજ્ઞા અને ઉપાસના આ બે વાતનું પ્રવર્તન થયું છે. ઉપાસનાની વાત પણ વડતાલથી કરી છે અને આજ્ઞા પણ વડતાલથી થઈ છે. મારા આશ્રિતો એમણે જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ એ સિવાય બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર કે મંત્ર એનો જપ કરવો નહીં. એના વિશે આપણે ગઈકાલે ઘણી વાતો સાંભળી.
આપણું જે હિન્દુ ધર્મ છે, જ્યોતિષ શાસ્ત્ર છે, એની અંદર નકારાત્મક શક્તિઓ હોય છે, ભૂત પ્રેતની બાધાઓ હોય છે, અને આકસ્મિક કંઈક ભય હોય છે, ભૂતાદ્રીનો ઉપદ્રવ હોય છે. અને એનાથી બચવા માટે આપણા એક પણ શાસ્ત્ર એવા નથી કે જેમાં વાત ન બતાવી હોય. હનુમાનજીના મંત્રનો જપ કરવો, યા તો નારાયણ કવચ, જેને અમોઘ શાસ્ત્ર માનવામાં આવે છે, આ બંનેનો પાઠ કરવો. હનુમાનજીના મંત્રનો મહિમા ઘણો છે. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. અને ભારતમાં ક્યારેક વિચરણ કરો તો ઘણી જગ્યાએ સંકટ મોચન નામના હનુમાનજીની સ્થાપનાઓ થયેલી જોવા મળે છે. પંચતત્વોમાં એવો વાયુ તત્વના અધિપતિ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચને ભેગા કરીએ એટલે એને પંચતત્વ કહેવામાં આવે છે. અને આ પંચતત્વમાં વાયુના અધિપતિ જો કોઈ હોય તો એ છે હનુમાનજી. એથી કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા એમની હાજરી માત્રથી દૂર થઈ જાય છે. આપણે આરતી વખતે ઘંટ વગાડીએ છીએ, ટોકરી વગાડે, ઝાલર વગાડીએ છીએ, નગારું વગાડવામાં આવે, શંખનો ધ્વનિ કરવામાં આવે છે. આ બધાની પાછળનું બહુ મોટું વિજ્ઞાન આપણા ઋષિમુનિઓ આપણને આપી ગયા છે. નકારાત્મક જે ઉર્જા હોય છે, ખોટા જે વિચારો હોય છે, કે જે આપણા મગજને ભમાવી દે છે, ઘણીવાર નથી કરવું છતાંય કરાવી નાખે છે કામ, એ નકારાત્મક વિચારો કરાવે છે. કોઈ પણ માણસને આત્મહત્યા નથી કરવી, પણ આત્મહત્યા જે થાય છે એની પાછળ નકારાત્મક ઉર્જા કામ કરી જાય છે. માણસના વિચારોને એવો કબજો કરી લે, ઓલાને પછી ન કરવું હોય તો એ કરી જ બે, એને ખબર જ ન રહે પછી આ કરાય કે ન કરાય, અને કર્યા પછી બહુ પસ્તાયો. હા, જેટલા જેટલા કરવા ગયા ને એમાં માંડ માંડ બચ્યા, એને તમે પૂછજો, એ કે નામ જ ન લેવાય. દવા પીવા ગયા ને બચી ગયા, પણ એ વખતે જે એની નાડીઓ તૂટતી હોય પછી કે આ ધંધો નહીં કરતા એમ કે. કેરોસીનનો ડબ્બો લઈને કોઈ હળગી જાય અને પછી અડધો હળગે ને અડધો ન હળગે, પછી તમે એને પૂછવો પડખે જઈને કેમ રહ્યું, તમારો અનુભવ કયો જઈ, તે એ કહે કે આ કોઈ કરતા નહીં. હે, હવે તો પંખો આવી ગયો ને ઘરે. કોઈ પણ પ્રકાર હોય, સ્વામિનારાયણ ભગવાને તો ઘણા પ્રકાર બતાવ્યા. કૂવે પડવું, પર્વત ઉપરથી ચડીને કોઈ પડે, ઝેર ખાઈને પણ, ગળા ટૂંપો ખાઈને પણ અમારા આશ્રિતોએ આત્મહત્યા ન કરવી. એટલે નકારાત્મક જે ઉર્જા છે એને દૂર કરવા માટે આ બધું છે. અને એટલે આશ્રિતોને આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ સંધ્યા સમયે ભગવાનના મંદિરે જઈને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરવું. અને ઉચ્ચ સ્વરે જ્યારે કીર્તન કરવામાં આવે ને એ વખતે જે બધા કહે ને ઝાલરને નગારા ને બધું વાગતું હોય, નકારાત્મક ઉર્જા આપણામાંથી દૂર થઈ જાય છે. એટલે આ બહુ જરૂરી છે. સાંજના સમયે ક્યાંય બીજે ન જવું, જરાક ટાઈમ કાઢીને ભગવાનના મંદિરે આવવું. ભયનો નાશ થાય છે. હનુમાનજીનો મંત્ર શારીરિક અને માનસિક આ બે ભયને તાત્કાલિક દૂર કરી દે છે. ભય બે પ્રકારના હોય. ઘણા શરીરથી ભય લાગે, ધ્રુજવા માંડે શરીર, અને અમુક ભય એવા હોય છે માનસિક ભય હોય છે, આમ કાંઈ ન હોય પણ અમુક વહેમથી એના મનમાં સતત ભય આવ્યા કરે, શું થાહે, શું થાહે, શું થાહે, અને ત્યાં થઈ ન જ રહે. આ બે પ્રકારના ભયને દૂર કરવા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને શું કામ આજ્ઞા કરી કે હનુમાનજીના મંત્રનો જપ કરવો,
કારણ કે હનુમાનજીનો મંત્ર આ બે પ્રકારના ભયને ભગાડે છે. અને રક્ષાત્મક જે કવચ છે, મંત્રના જાપથી સાધકની આસપાસ જે કોઈ સાધના કરે, હનુમાનજીના મંત્રનો જપ કરે, યા તો પોતાના ઈષ્ટદેવના મંત્રનો જપ કરે, કોઈ પણ પોતાના ઈષ્ટદેવ હોય કે દેવી હોય એના મંત્રનો જપ કરે, એટલે એની આસપાસ એક સકારાત્મક ઉર્જાનું વર્તુળ બની જાય છે. અને આ ઉર્જાને ઓરા કહેવામાં આવે છે. એ જે સકારાત્મક ઉર્જાનું જે વર્તુળ બને છે એ ભજન કરનારાને ન દેખાય, બીજો કોઈ વ્યક્તિ આવે એને પણ ન દેખાય, પણ એ સાધના કરનારો, જપ કરનારો, પોતાના ઈષ્ટનું નામ લેનારો ભક્ત, એમાં કોઈ પણ પ્રકારની અનિષ્ટ જે શક્તિઓ હોય છે એ પ્રવેશ કરી શકતી નથી. પ્રવેશ કરવા આવે પણ એની ફરતી એને એક ઉર્જા દેખાતી હોય છે મંત્રના જાપથી, એટલે એ પ્રવેશ ન કરી શકે, દેખાય નહીં. પણ આ બધી અદૃશ્ય શક્તિઓ છે. એટલા માટે વાલા ભક્તજનો જપ કરવો, કાંઈક નિયમ રાખવો કે રોજ વધારે નહીં તો કાંઈ નહીં, કમસે કમ 11 છે, 21 છે, 25 છે, 50 છે માળા કરવી. એ માળા ફેરવવી. ગામડામાં કીધું દાદાને, દાદા માળા ફેરવી. પછી પાછા મહિના પછી આવ્યા, દાદા કેટલીક માળા કરો છો? તો કે માળા ફેરવું છું ને, આ ઝાડેથી આ ઝાડે, આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર મૂકી દઉં માળા. કે માળા ફેરવવાનું કીધું, ઓલા ચકલાના કબૂતરાને માળા માંડ્યા ફેરવવા. એ માળા નહીં, ઓલી માળા આપણે 108 મણકાની આવે એ ફેરવવાની. સ્વામિનારાયણ 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 જપ કરતાં કરતાં શરીર ફરતું એનું એક કવચ બની જાય છે. જે કવચ અનિષ્ટ કોઈ પણ દુષ્ટ શક્તિને અંદર પ્રવેશ કરવા ન દે. અને મંત્રો ઘણાય છે, પણ આવી અનિષ્ટ શક્તિઓને દૂર કરવા માટેનો પ્રભાવશાળી જો કોઈ મંત્ર હોય ને તો એ હનુમાનજીનો મંત્ર છે. અને હનુમાનજી અંજનાના પુત્ર છે. હનુમાન અંજના સુનુર વાયુ પુત્રો મહાબલ, બહુ બળવાન છે, વાયુપુત્ર પણ કહેવાય છે. અને એમના મંત્રમાં ઓમ હમ હનુમતે નમઃ એમ પણ બોલાય છે. અને આપણા સત્સંગી જીવન પ્રમાણે ધર્મદેવને જ્યારે અસુરો થકી બહુ ઉપદ્રવ થયો, આ બધી ભગવાનની લીલાઓ છે. દુર્વાસા મુનિનો શાપ હતો કે જાઓ તમે ધરતી ઉપર મનુષ્યનો જન્મ પામો. બદ્રિકાશ્રમમાં દુર્વાસા મુનિ આવ્યા અને સન્માન ન થયું એટલે ક્રોધ વ્યાપી ગયો, અને ક્રોધમાં શાપ દેવાઈ ગયો. અને શાપની અંદર ત્યાં ધર્મ અને મૂર્તિ દેવી પણ બેઠા હતા, નરનારાયણ ભગવાન બેઠા હતા, કેટલાય ઉદ્ધવાદિક મરીચ્યાદિક ઋષિઓ બેઠા હતા, બધાને શાપ દઈ દીધો. એક કી ભૂલ સબકો સજા. કોઈએ સન્માન ન કર્યું એટલે શાપ દીધો, જાઓ ધરતી ઉપર મનુષ્યના જન્મને પામો, પણ ત્યાં અસુરો થકી મહાકષ્ટને પામો. કે એ શાપના કારણે ભગવાનના માત પિતા ધર્મ અને ભક્તિ પણ બહુ દુઃખી થયા. ત્યારે એમ કહેવાય છે છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યા આવ્યા, અને અયોધ્યા આવ્યા ત્યાં પણ અસુરોએ પીછો ન છોડ્યો. એટલે હનુમાનગઢી કહેવાય છે અયોધ્યાની અંદર. આજ પણ એ હનુમાનગઢી છે. તમે થોડાક મોટા થાવ ને અયોધ્યા જાજો, સરયુમાં નાજો. અને ત્યાં ભગવાન રામનું બહુ મોટું મંદિર આજે તો થઈ ગયું છે. અને પડખે હનુમાનગઢી છે, અને બહુ પુરાતની ત્યાં મંદિરો છે. એ હનુમાનગઢીએ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવર્ણી વેશ પહેલાં બાલ સ્વરૂપ જ્યારે હતા ત્યારે ત્યાં 3 વર્ષની ઉંમરથી આરંભીને 11 વર્ષની ઉંમર, એટલે કેટલા વર્ષ થયા? 8 વર્ષ. 8 વર્ષ અયોધ્યા રોકાણા છે. અને 8 વર્ષમાં રોજ હનુમાનગઢીએ દર્શન કરવા જતા.
અયોધ્યાના એક મંદિરે જૈન દર્શન કરતા હતા. આપણે તો એક મંદિરે દર્શન કરી થાકી જાય, બહુ થઈ ગયું લ્યો. અને આપણને શીખવાડ્યું, ક્યાંક કથા થતી હોય ત્યાં કથા સાંભળવા બે, ક્યાંક કથા ન થતી હોય તો હાથમાં માળા લઈને ક્યાંક માળા ફેરવે, ક્યાંક બેસી જાય આંખો બંધ કરીને ધ્યાનમાં, ક્યાંક પ્રદક્ષિણા કરે. આમ પ્રભુએ ભક્તિ કરી અને ભક્તિ કરતાં શીખવાડ્યું. પણ વાત એ કરવી છે, ધર્મદેવને જ્યારે બહુ દુઃખ આવ્યું, સંકટ આવ્યું, આ નકારાત્મક ઉર્જાનું કારણ છે. એટલે ધર્મદાદાએ જઈ હનુમાનગઢીએ આરાધના ચાલુ કરી અને 2 મહિના મંત્રનો જાપ કર્યો. કયો મંત્ર? ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ હનુમાનજીના મંત્રનો જાપ કર્યો. અને જાપ કરતાં કરતાં 2 મહિને હનુમાનજી પ્રસન્ન ત્યાં દાદાને દર્શન દીધા અને કીધું કે ધર્મદેવ મને યાદ કર્યો? તો કે 2 મહિનાથી યાદ કરું છું. શરીર હાવ હુકાઈ ગયું. તો કે વૃંદાવન જાઓ અને ત્યાં ભગવાનની આરાધના કરો. જો હનુમાનજી છે ને ક્યારેય એમ નથી કહેતા કે તમે મારું ભજન કરો. હનુમાનજીએ શું કીધું? તમે વૃંદાવન જાઓ અને ત્યાં ભગવાનની આરાધના કરો, નારાયણની આરાધના કરો. પ્રભુ નારાયણ પ્રસન્ન થશે, તમારા સંકટો દૂર થાશે. તે દાદા આટલું જ કહેવું હતું તો આ 2 મહિના હું કામ કર્યા? તમારે બીજે દી આવવું હતું ને કહી દીધું હોત તો હું અત્યારે વૃંદાવન પહોંચી ગયો હોત ને મંત્રના જાપ ચાલુ કરી દીધા હોત અને મારું સંકટ દૂર થઈ ગયું હોત. ઘણીવાર સાધકને એવું થાય છે, સાધના કરતા હોય મને કેમ જલ્દી નથી મળતું. પણ અમુક છે ને શુદ્ધિ માટે અમુક જરૂરી જ હોય છે. 2 મહિના સુધી હનુમાનજીના મંત્રનો જાપ કર્યો, પછી દર્શન દીધા. એટલે વાલા ભક્તજનો, હનુમાનજીના મંત્રનો જપ કરવો. હનુમાન ચાલીસાની અંદર એક પંક્તિ આવે છે, એમાંથી હનુમાન ચાલીસા કેટલાને આવડે છે? બરાબર હરખી ઊંચી આંગળી કરજો. પછી બોલવાનું કહે છે તો આવડશે ને, નકર દંડ થાય. આજ સવારે નાસ્તો બંધ જો ન આવડે તો. બોલો છે હો. આ બાજુ કોઈ છે? તમને કાંઈ હનુમાન ચાલીસા આવડે? હે? ભૂત પિચાસ નિકટ નહીં આવે. તુલસીદાસજીએ જે આ 40 ચોપાઈ લખી એટલે એને કહેવાય છે હનુમાન ચાલીસા. 40 ચોપાઈઓ છે. ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેહુ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા. પછી અંજની સૂત્ર પવન. આમ હાલે એમ છે હો. મને લાગે છે કે રામના સેવકો હશો પછા પૂર્વજન્મે. હા, એવું કરવું જ પડશે. બળ આવી જાય હું ભલામણા. જો આપણે આપણા ઈષ્ટદેવની જ ઉપાસના અને ભક્તિ કરવાની છે, પણ આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે થોડીક જરૂરી છે. અને હનુમાનજીની જેવો બળ આવશે ને હનુમાનજી કે હાલ ભક્તિ કરવા માંડ. જો કેમ ધર્મદેવને કીધું જાઓ વૃંદાવન વૈયા જાઓ, એમ તમને ક્યાંક મોકલશે. તમારી જેમ હું નાનો હતો ને, આ સત્સંગ નહોતો ને તે હનુમાનજીને આ શું કહેવાય હનુમાન ચાલીસા મને મોઢે હતી, કોઈને કહેતા નહીં બહાર જઈ. હનુમાન ચાલીસા બહુ રોજ સાંજે હનુમાન ચાલીસા કરીને પછી જમવા દે, એટલે રોજ બોલતા. પણ હવે સમય વયો ગયો ઘણો, 40 વર્ષ વહી ગયા, ભૂલાઈ ગયું. તોય અમુક ચોપાઈ પાછી યાદ આવે. એટલે રોજ શનિવારે છે ને શું કરવાનું? હા, હનુમાન ચાલીસા બોલી લ્યો. એમાં આવે છે કે ભૂત પિચાસ નિકટ નહીં આવે. તુલસીદાસજી કે મહાવીર જબ નામ સુનાવે. ખાલી મહાવીર હનુમાનજીનું કોઈ નામ સંભળાવે ને તે ભૂત પ્રેત નજીક ન આવે. આમાંથી ભૂતનો ભય કેટલા લાગે છે? હાવ સાચું કહેજો. રાતે તમને એકલા ઊભા કરીને કીધું હોય જાઓ પેશાબ પાણી કરી આવો, તો આમ બાથરૂમ લગી પોગો રસ્તામાં જ
આમ એકબીજાને સામું જોવે છે. હે કેટલા જણાને ભયલા, કોઈની સામું જોવાની, આમ પોતે નક્કી કરીને કહી દો ભાઈ કેટલાને લાગે છે? અંધારાથી બીક લાગે છે. ભૂતની બીક નથી પણ અંધારાની બીક લાગે છે. હોય ઘણાને, નાના હોય ને તો શું થાય? ભય લાગી જાય. બોલો. તમારે જેવો એક છોકરો હતો એ રોજ રાતે ઉઠે પેશાબ કરવા માટે, પેશાબ કરીને વી આવે. પછી એક દી એની બાને વાત કરી, બા હું બાથરૂમનું બાવણું ખોલું છું ને તે લાઇટ થાય છે કે આમ બાવણું ખોલું ને લાઇટ થાય છે. પછી પેશાબ કરીને વી આવું તો કે મારા પીટ્યા રોજ ફ્રીજમાં પેશાબ કરીએ શું કે પેલું ફ્રીજનું બાવણું અંધારામાં ખોલે એ કે આ છાશ રોજ ખારી કેમ લાગે છે? હે તો ખારી જ લાગે ને છાશ, પછી તો પેલી મૂકી હોય ને આવડો સીધો જ આવવા દે. એટલે તમે ધ્યાન રાખજો, ફ્રીજનું બાવણું ખોલીને કહેતા નહીં કે હું બાવણું ખોલું બાથરૂમનું તે લાઇટ થાય છે કે. હનુમાનજીના નામ સ્મરણથી ઉપદ્રવ શાંત થઈ જાય છે વાલા ભક્તજનો. અને બીજી વાત સ્વામિનારાયણ ભગવાને એ બતાવી કે નારાયણ કવચનો પાઠ કરવો. નારાયણ કવચનો બહુ મહિમા છે. ભાગવત પુરાણના 6 સ્કંદમાં નારાયણ કવચનું વર્ણન છે. અને સાક્ષાત ભગવાન વિષ્ણુનું સુરક્ષા કવચ કહેવાય છે. કવચ એટલે આપણે ઉપર આવે ને બખ્તર જેને કહી એ કવચ, એને સંસ્કૃતમાં કવચ કહે છે. દૈવી સુરક્ષા નારાયણ કવચમાં ભગવાનના વિવિધ અવતારો જેવા કે નૃષિ અવતાર, વરાહ અવતાર, મત્સ્ય અવતાર, આ બધા 24 અવતારો એ શરીરના અલગ અલગ અંગોની રક્ષા માટે એની પ્રાર્થના કરવામાં આવી છે નારાયણ કવચમાં. અને આ કવચને અભેદ કવચ કહેવાય છે. અભેદ્ય કવચ, એને કોઈ ભેદી ન શકે. અમુક કવચ એવા હોય કે એને કોઈ ન તોડી શકે. એકવાર એ કવચ પહેર્યું હોય, જેમ કર્ણની પાસે અભેદ્ય કવચ હતું. મહાભારતનો કોઈ યોદ્ધા એ કવચને તોડવા સમર્થ નહોતા. એ કવચને કુંડળ હોતો જ જન્મો હતો. એમ નારાયણ કવચ છે એ અભેદ્ય કવચ છે. નૃષિ ભગવાનનો ઉલ્લેખ હોવાથી અત્યંત શક્તિશાળી ભૂત પ્રેત બાધાઓને જળ મૂળથી ઉખેડ નાખે છે. અને સર્વવ્યાપી રક્ષણ થાય. આ પાઠ કરવાથી જળમાં રક્ષા થાય, સ્થળમાં રક્ષા થાય, આકાશમાં પણ રક્ષા થાય. પ્લેનમાં બેહો ને પહેલાં જરાક પાઠ કરીને બેહવું. ક્યાં? હા, અને હોડીમાં બેહો ત્યારે, જળમાં નાવા જાઓ ત્યારે, રસ્તે ચાલ્યા જતા હોય ત્યારે આવતા સંકટો દૂર થાય છે. અને જે વ્યક્તિ શુદ્ધ ભાવે નારાયણ કવચનો પાઠ કરે છે એની સામે કોઈ આસુરી શક્તિ ટકી શકતી નથી. ગમે એવી આસુરી શક્તિઓ હોય પણ પાઠ કરે એટલે એ આસુરી શક્તિ ટકી શકે નહીં. આવો આ નારાયણ કવચનો ખૂબ મહિમા છે. બીજી વાત, ખાલી મંત્રનો જાપ કરવો. નારાયણ કવચનો અને હનુમાનજીના મંત્રનો. અને માગવું તો પોતાના ઈષ્ટદેવ પાસે જ માગવું. બીજા કોઈની પાસે કાંઈ માગવું નહીં. આને ખરો ભક્ત કહેવાય છે. ક્ષુદ્ર દેવની આરાધના ન કરવી એમ સ્વામિનારાયણ ભગવાન જ કહે છે એમ નહીં, ભાગવત પણ એમ કહે છે. કોઈ ભાગવત વાંચે તો એમાંય પણ વ્યાસનારાયણે ચોખ્ખી ના પાડી છે કે ઉપાસના સૌથી જે મોટા હોય એની જ કરવી, ક્ષુદ્રની ઉપાસના કરવી નહીં. કોઈ પણ દેવ કે દેવી હોય. કોઈ કવિએ શ્લોક લખ્યો છે, જાતમ વંશે ભુવન વિદિતે પુષ્કરા વર્તા નામ જાનામી ત્વમ પ્રકૃતિ પુરુષમ કામરૂપમ મઘોન તેનાર્થિતમ ત્વયી વિધિવશા દૂર બંધુર્ગતોહમ યાંચા મોઘા વરમધિગુણે નામધે લબ્ધ કામા.
નાનાની પાસે માગણી કરવી એના કરતાં મોટા પુરુષ પાસે ઈચ્છા પૂરી ન થાય ને તોય સારું. અમુક નાના માણસો પાસે માગવું એના કરતાં મોટા પુરુષ આપણી માગણી કદાચ પૂરી ન કરે તો એ સારું છે. નારાયણ કવચ ઇન્દ્ર તરફથી સન્માન ન થયું ગુરુ બૃહસ્પતિનું. આ નારાયણ કવચની રચના શું કામ થઈ? નારાયણ કવચનો મહિમા, ઇન્દ્ર મહારાજા સભામાં બેઠા હતા, ત્રિલોકીના આ તો રાજા કહેવાય, અગ્નિ છે, વરુણ છે, વાયુ છે, બીજા કોઈ દેવતાઓ બધા જ ઇન્દ્રની આજ્ઞામાં રહે, એના ઉપરી અધિષ્ઠાતા ઇન્દ્ર છે. સિંહાસન ઉપર બેઠા હતા અને ગુરુ બૃહસ્પતિ સભામાં આવ્યા છે. સભામાં આવ્યા પણ બધાય હવની કહું ને મસ્તીમાં હતા. બહુ સત્તા મળે મોટી અને બહુ સંપત્તિ મળે અને બધું સુખ મળે ને એટલે વ્યક્તિ છે ને ભગવાનને, પોતાના ગુરુને, સાધુને ભૂલી જતો હોય છે. એમ ઇન્દ્ર મહારાજા ભૂલી ગયા. ગુરુ આવીને ઊભા રહ્યા પણ કોઈએ હામું જોયું નહીં, કોઈએ સન્માન કર્યું નહીં. એટલે બૃહસ્પતિ જતા રહ્યા સભામાંથી. અને એમ લખ્યું કે જ્યાં સન્માન ન થાય, કહેતા માનની ઈચ્છા નહીં, પણ સ્વમાન ન જળવાય તો ત્યાં રહેવું નહીં, જતું રહેવું. માન ન રાખે વ્યક્તિ, પણ સ્વમાન તો દરેક વ્યક્તિને હોય છે. એટલે બૃહસ્પતિ જતા રહ્યા, અસુરોએ યુદ્ધ આદર્યું. ગુરુ જતા રહ્યા એટલે અસુરોને ખબર પડી ગઈ, એટલે અસુરોએ કીધું હાલો હવે આપણને લાગ છે, અને અસુરોએ યુદ્ધનો આરંભ કર્યો. અને એમાં બ્રહ્માની સલાહથી પછી તો યુદ્ધ આદર્યું એટલે દેવતાને થઈ ગયું કે હવે શું કરીશું. ત્યાં બધા ગોતવા ગયા, ગુરુ ક્યાંય ગયા? તો ગુરુ હમણાં નારાજ થઈને વૈયા ગયા. તો હવે મર્યા. અને અસુરોની પાસે એના ગુરુ શુક્રાચાર્ય હતા અને એણે તૈયાર કર્યા કે જાઓ હવે આ ગુરુ વગરના બધા માયકાંગલા થઈ ગયા છે. ઘણીવાર વ્યક્તિને ખબર નથી હોતી કે આપણામાં જે શક્તિ છે એ બીજાની કામ કરી રહી હોય છે. પણ કોઈના આશીર્વાદ, કોઈની કૃપા એ એટલું બધું કામ કરતું હોય છે કે એ તો ઇન્દ્ર મહારાજાને પૂછો ત્યારે ખબર પડે, એ વયા ગયા પછી ખબર પડે. એટલે આપણે તો હાવ શક્તિ વગરના થઈ ગયા. પછી તો બ્રહ્માજીની પાસે જઈને વિનંતી કરી, દાદા કાંઈક કરો હવે. બ્રહ્માજી કે પણ તમે બધા એટલા બધા આ વૈભવમાં, વિષયમાં મોહાંધ બની ગયા, તમને એટલી તો ખબર રહેવી જોઈએ કે કોઈ મોટા પુરુષ પધારે ત્યારે જરાક આપણી બોટલું એક બાજુ મૂકી દેવાય. આપણે જે મહેફિલમાં હોય, આપણે બીજું ત્રીજું અપસરાઓ નાચતી હોય, એ બધું ઘડાક પ્રોગ્રામ બધા બંધ રખાય અને શાંતિથી એમનું સન્માન કરાય. પણ હવે ભૂલ થઈ ગઈ, હવે કાંઈક ઉપાય બતાવો. પછી તો ઇન્દ્રે ઉપાય બતાવ્યો. ત્વષ્ટા ઋષિ હતા. ત્વષ્ટા ઋષિનો પુત્ર હતો, એનું નામ હતું વિશ્વરૂપ. ગુરુ તો હવે જતા રહ્યા છે, એ કોઈ ત્યાં નહીં જડે, પણ તમારે કોકને ગુરુ તો કરવા જ પડશે, કારણ કે ગુરુ કર્યા વગર પૂરું નહીં થાય ભાઈ. શું ન થાય? ગુરુ કર્યા વગર પૂરું ન થાય. પૂરું કોને કોને કરવું આમાંથી? આ જન્મે જો, પછી બીજો જન્મ લેવાનો નથી. પૂરું કરવું છે ને, કે હજી અધૂરું રાખવું છે? આ બાજુ જ બધા કહે છે, આ બાજુ કોઈ કહેતું જ નથી. હવે આ બાજુ તો આમ તો પૂરું થવા આવ્યું છે. ઓલા કહે ને બોત ગઈને થોડી રહી. એટલે બ્રહ્માજીએ કીધું કે તમે કોઈને ગુરુ કરો. ઇન્દ્રને કીધું. બૃહસ્પતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારે કોઈને ગુરુ તો કરવા જ પડશે. પછી ત્વષ્ટા ઋષિના દીકરા પુત્ર હતા વિશ્વરૂપ, એમને ગુરુ કર્યા અને નારાયણ કવચ ઇન્દ્રને ધારણ કરાવ્યું. કોણે? વિશ્વરૂપે. અને એનાથી જીત થઈ ઇન્દ્રની. અને નારાયણ કવચ ભાગવતના 6 સ્કંદમાં 8મા અધ્યાયમાં આવે છે. એમાં ઓમ નમો નારાયણાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, આ મંત્ર દ્વારા શરીરના દરેક અંગનો ન્યાસ કરવામાં આવે છે.
આપણે મહાપૂજા કરીએ તો એમાં પણ આગળ ન્યાસ આવે છે. ઘણાને એમ થાય કે આ બધું હું એટલે બ્રાહ્મણો નથી ઘણીવાર અહીંયા હાથ લગાડો, છાતી હાથ અડાડો, માથા હાથ અડાડો, આ બધા અંગ ન્યાસ કહેવાય છે. એનું પણ ખૂબ મહત્ત્વ હોય છે વાલા ભક્તજનો. એટલે એ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા અવતારોની સ્તુતિ કરવામાં આવે છે. મત્સ્ય અવતાર ભગવાન જળમાં મારી રક્ષા કરો, આમ નારાયણ કવચની અંદર એ મંત્રો આવે છે. વામન ભગવાન આકાશમાં મારી રક્ષા કરો, વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરો. અને ત્યારબાદ શંખ ચક્ર ગદા આયુધની પ્રાર્થના છે. અને ભગવાનના નામ રૂપ ઐશ્વર્ય આયુધો પાર્ષદો સહિત જે ભગવાનની પ્રાર્થના છે. ટૂંકમાં ભગવાનનો મહિમા વિચારી ભગવાનનું બળ વધારવું એટલે નારાયણ રૂપી કવચ કહેતા ઢાલ પહેરવું. એને નારાયણ કવચને વૈષ્ણવી વિદ્યા કહેવામાં આવે છે. આ લોકમાં કોઈ પણ જન્મો હોય ને નાના મોટા કાંઈક અવરોધો તો આવે ને આવે, એટલે ટાઈમ મળે ને. ભલે આપણે કાંઈ ઉપદ્રવ નથી, પણ હરિકવચનો પાઠ કરવો. જે હરિકવચ નિત્યાનંદ સ્વામીએ લખેલું છે. પ્રગટના ઉપાસકોએ, પ્રગટના સાધુઓએ કરેલા સ્તોત્ર અષ્ટકો કીર્તનો ગાવા સાંભળવા જોઈ, એનાથી બળ મળે છે. ઉપદ્રવ થાય ત્યારે વળી બીજો આ પાઠ કરવો એકાદો. પણ હરિકવચનો પાઠ એમ લખ્યું કે હરિકવચનો બહુ મહિમા છે. હરિકવચ લખેલો કાગળ, જે હરિકવચ જેમાં લખ્યું હોય એને તમે આમ પેક કરી અને ચાંદીનું માંદળિયું બનાવી અને એમ કહેવાય કોઈ કંઠમાં કે બાહુ ઉપર બાંધી દે, એ દુનિયાના કોઈ પણ પળમાં જાય એ પરાજિત ન થાય. આટલો મહિમા હરિકવચનો બતાવ્યો છે. હરિકવચ જાતે લખી અને પછી એને શું કરવાનું, જરાક હંકેલી અને ઓલું આપણે બનાવે ને કંઠીમાં નાખે માંદળિયું, એની અંદર રાખી અને તમે હાથ ઉપર બાહુ ઉપર બાંધી દો દોરીથી, યા તો કંઠમાં ધારણ કરી લ્યો, એ કોઈ પણ જગ્યાએ પરાજિત ન થાય. પણ તમારે જાતે લખવું પડે. શું કરવું પડે? એકવાર જાતે લખી નાખો. સંસ્કૃતના શ્લોક છે, ઘણી જગ્યાએ એ હરિકવચ છાપેલું માંદળિયું પણ મળે છે. પણ એના કરતાં છે ને 5 પાઠ કરવાનું કીધું છે. કેટલા? 5 પાઠ કરી નાખો એટલે તમારો જય જય ને જય જ થાય, વિઘ્ન ન આવે. હનુમાન મંત્ર રામના ઉત્તમ ભક્ત હનુમાનજી કહેવાય છે. ને હનુમાનજી શ્રીજી મહારાજના આમ કહીએ ને એક પરંપરા પ્રમાણે ધર્મદેવના કુળદેવ છે. અને ધર્મદેવના કુળમાં જ કોણે અવતાર લીધો? ભગવાન શ્રીહરિએ. એટલે ઘણીવાર ભગવાન શ્રીહરિ કહેતા કે અમારા કુળદેવ તો હનુમાનજી છે. બાળપણમાં વન વિચરણ દરમિયાન હનુમાનજીએ બહુ સેવાઓ કરી છે. સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, કલ્પતરુ જેવા ગ્રંથ વાંચો તો ખ્યાલ આવે કે ક્યાં ક્યાં હનુમાનજીએ રક્ષા કરી છે. બાલ્યાવસ્થાથી લઈને નાના હતા ને, હજી 6 દિવસના, આપણે કહેવાય ને 6ઠ્ઠીનો દિવસ, ત્યારે કૃત્યા થકી હનુમાનજીએ રક્ષા કરી. ત્યાર પછી 11 વર્ષની ઉંમરે ઘર છોડીને વનમાં ગયા. તો વન વિચરણ દરમિયાન જન્માષ્ટમીની રાત્રિઓ પેલો ભૈરવ આવ્યો હતો. ભગવાન શ્રી હરિ એક ઝાડ નીચે બેઠા હતા. તે હનુમાનજીને થયું કે લાય આંખો બંધ કરીને જોઉં તો ખરા, આ શેરીએ શેરીએ બજારે ઘરો ઘર બધો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે, પણ આ ધરતી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એ શું કરે છે, મને જરા જોવા જ દે. આંખો બંધ કરીને જોયું તો ખબર પડી, લે પ્રભુ તો વનમાં એક ઝાડ નીચે બેઠા છે અને ઓલી સેના હલી આવે છે પાછી ભૂતાદીની. એટલે હનુમાનજીને થયું મને જરા જવા દે, કાંઈક રાત્રિએ સેવાની જરૂર પડે તો પ્રભુ કોને બોલાવશે? આંખો બંધ કરીને બેઠા છે અને સેવાની જરૂર પડે પછી ને ક્યાંય બેઠું ન રહે, પછી જરાક શું કરાય? હા, ફોન આવે ને ફોનની રાહ જોઈને પછી સેવા કરવા જાય, એ સેવા ન કહેવાય. એટલે હનુમાનજી પાસે શીખવા જેવું. હનુમાનજીને ફોન નહોતો કર્યો, એને ખબર પડી કે અત્યારે આ સેવાની જરૂર છે, રાતે કંઈક જરૂર પડે તો. એટલે હનુમાનજી સીધા હનુમાન ગઢીમાંથી રાત્રિના સમયે એ ઝાડની ઉપર નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને બેસી ગયા.
અને આ બાજુ ભૈરવની મોટી ટોળીઓ, કેટલીક ડાકીણી ને શાકીણી ને ભૂત ને પિચાચ ને આ બધા ભાઈત ભાઈતના પાછા, એના મોઢાઈ ભાઈત ભાઈતના ને કામે ભાઈત ભાઈતના, બધા વિચિત્ર. એ આવ્યા. હવે એ જે વડ હતો એ વડ એ ભૈરવનો નિવાસ સ્થાન હતો. એ બટુક ભૈરવનું નિવાસ સ્થાન. હવે એણે જોયું, લે મારા સ્થાનમાં હું રાતે ચારો કરવા ગયો હતો, તે હારે પાછા કેટલાક પાડાન કેટલાક બકરાન મારીને લાવેલા અને પાછા ચાવતા આવે, જેટલું ચાવે એટલું ગણ કરે. એટલે એ બધા લોહી લુહાણ ને બધા હાલ્યા આવે, બધા એ આખી ભૂતની ટોળી, એમાં આવડો આગેવાન. અને ન્યા નીલકંઠ પ્રભુ એ ઓટા નીચે આમ પદ્માસન લગાવી આંખો બંધ કરીને બેહી ગયા હતા. મનમાં થયું મારી જગ્યાએ આ ભૂતાવળને કીધું કે એ જાઓ, આ કોણ બાલોડો જોગી અહીં બેઠો છે, જાઓ એનું ઊનું લોહી પી જાવ કે. તે આ બધી સેનાઓ દોડી. તે અવાજ આવ્યો ને, તે હનુમાનજીએ જરાક પાંદડા આઘા કરીને જોયું કે આ બધો અવાજ છે નો કે ચીચિયારીનો. તે જોયું કે લે આ તો બધી ભૂતાવળ, આ નજીક આવતી લાગે. તે ઉપરથી હનુમાનજી અવાજ કર્યો, ખબરદાર કે. આમ અવાજ થયો ને ત્યાં ઓલા બધા આમ કેવું બ્રેક લાગે, હેન્ડ બ્રેક મારી હોય ને ગાડી ચોંટી જાય, એમ ગાડી ચોંટી ગઈ ને. પછી આમ નજર કરી, તે વાંહે તે ઓલો ભૈરવ કે જાઓ જલ્દી. પણ હવે ન્યા જાય તો ઓલો અવાજ એટલો બધો આવ્યો ને, આને થઈ ગયું મરી ગયા. પણ નજર કરીને તે કે લે ઉપર તો કે વાંદરું બેઠું છે કે. તે હનુમાનજીને થયું આણે તો બધાએ મને વાંદરું માન્યું. અને પછી જે શરીર વધાર્યું હનુમાનજીએ, અને ઉપરથી જે ધૂપકો માર્યો, ન્યાય બધાને બાજરાના રોટલા કરી દીધા. બોલો, ચેપી નાખ્યા બધા ન્યાય. અને પછી જે ઓલો ભૈરવ ભાગ્યો, હનુમાનજીએ જે એક બેન ત્રીજા ડગલે તો એને પકડીને જે મુઠ્ઠીનો પ્રહાર કર્યો ને, માથું આખું અંદર ધડમાં નાખી દીધું. હા, હનુમાનજીથી બધા બીવે એટલે જો. હા, એકાદો પ્રહાર કરે પાછા આખા વજ્રના. તમે હનુમાનજીના ગમે એ શરીરમાં ગમે ત્યાં મારો કાંઈ થાય જ નહીં. આ એક જ એવા છે, વજ્રાંગ કહેવાય છે. અને વજ્ર ધાતુ એવી આવે છે કે તમે ગમે એટલા હથોડાના ગમે એના પ્રહાર કરો, એમાં કાંઈ ફેરફાર ન થાય, અને વજ્ર કહેવાય. બહુ કિંમતી ધાતુ કહેવાય વજ્ર. એમ શરીર વજ્ર જેવું કરી દીધું આખું. અને બીજી મુઠ્ઠી ઊંચી કરીને ત્યાં નીલકંઠ પ્રભુએ આંખ ખોલી, એ દાદા રહેવા દો, અહીં બધા ભગવાન જન્મે છે, ગામડે ગામડે શહેરોમાં ઉત્સવ થાય ને તમે આ જન્મેલાને ક્યાં પૂરા કરવા માંડ્યા, રહેવા દો કે જવા દો. તો ભૈરવને થયું હાશ બચ્યા, ભલે માથું ધડમાં અડધું વયું ગયું પણ જીવતા તો રહ્યા. પણ હવે કોઈ દી નામ ન લઈ કે. બોલો, એટલે હનુમાનજી એમણે બહુ સેવા સ્વામિનારાયણ ભગવાનની કરી છે. પણ આ જગતમાં ઘણાને આ ઇતિહાસોની ખબર નથી. અને એટલા માટે એમ થાય છે કે હનુમાનજી અમારા, અલા ભાઈ હનુમાનજી કોઈના નથી, જે ભજે એના ભગવાન. સમજાણું? એટલે ઘણી વખત સેવા કરીને સેવા કરવા આવતા ત્યારે હનુમાનજી નીલકંઠ પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરતા હતા. અને હાથ જોડીને પ્રાર્થના કરતા હતા એટલે એ બધા ચિત્રના તખ્તાઓ આપણે જ્યાં જ્યાં મંદિરો થાય ત્યાં એ રીતના મૂકીએ છીએ. પણ હવે લોકોને ખબર જ નથી તો શું કરીએ? હનુમાનજીને યતિ કીધા છે. જેતલપુરનું બીજું વચનામૃત, જો અમદાવાદ દેશથી જે પ્રત બહાર પડી એમાં થોડા વચનામૃત વધારે છે, એમાં જેતલપુરના વચનામૃત આવે છે. વડતાલ દેશમાંથી જે પ્રત બહાર પડે છે એમાં જેતલપુરના વચનામૃતો નથી. પણ જેતલપુરના વચનામૃત બીજું, એમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાને યતિ કહીને પોકાર્યા છે. અંત્યનું 16મું વચનામૃત, જેમાં હનુમાનજીને યાદ કરીને કીધું ભક્તિ કરવી તો હનુમાનજીના જેવી કરવી, પતિવ્રતાની ભક્તિ હનુમાનજીની. તમે જુઓ, હનુમાનજી ભગત કોના? શ્રી રામના ભગત. હનુમાનજી. હનુમાનજીએ ક્યાંય ઘર નથી બાંધ્યું. ક્યાંય હનુમાનજીનું ઘર ખરું? તમે ક્યાંય જોયું હોય તો?
પણ હનુમાનજીએ રામને જ પોતાનું ઘર બનાવી દીધું. હનુમાનજી ક્યાં રહે? ભગવાન રામ એમ કહેતા કે હનુમાન મારા હૃદયમાં છે. અને હનુમાનજીને પૂછો તો હનુમાનજી એમ કહે કે રામ મારા હૃદયમાં છે. બોલો હે? એટલે હનુમાનજી જેવી પતિવ્રતાની ભક્તિની જ્યાં વાત આવી ત્યાં નિષ્ઠા અને ટેક તો હનુમાનજીની ભગવાન શ્રીહરિએ વખાણી અને એમ કીધું કે પતિવ્રતાની ટેક તો હનુમાનજી જેવી જોઈએ. રામના ભક્ત પણ જ્યારે કૃષ્ણ અવતાર થયો, મહાભારતનું યુદ્ધ અને એ બધા પ્રસંગો તમે જોશો તો ખ્યાલ આવશે કે યુદ્ધ વખતે હનુમાનજી ક્યાં હતા? મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હનુમાનજી અખંડ એ મહાભારતના યુદ્ધમાં હતા. અર્જુનનો જે રથ અને રથની ઉપર જે ધજા અને ત્યાં કંઈક બેઠક કરીએ છીએ જે હોય એ ત્યાં હનુમાનજી બેઠા હતા. બોલો, અખંડ એ અર્જુનના રથની ઉપર એ મહાભારતના યુદ્ધ વખતે ભાઈ ભગવાન કૃષ્ણ બેઠા હતા, હનુમાનજી હતા. એટલે અર્જુનના રથને કાંઈ ન થયું, નકર અર્જુનના રથને પહેલે જ દિવસે ભસ્મીભૂત કરી દે. એવા બધા મહારથીઓ, અતિરથીઓ, ભીષ્મન, દ્રોણાચાર્યન, કૃપાચાર્યન, કર્ણન, આ બધા કાંઈ તમે શું માનો છો? એવા બળિયા હતા. ભગવાન કૃષ્ણની સેવા પણ હનુમાનજીએ કરી છે યુદ્ધ વખતે. સ્વામિનારાયણ ભગવાનની પણ અવારનવાર સેવાઓ હનુમાનજીએ કરી છે. બહુ યાદ કર્યા. મધ્યના 62મા વચનામૃતમાં ફરીને હનુમાનજીને યાદ કર્યા કે દાસત્વ તો હનુમાનજીના જેવું અમારા ભક્તએ રાખવું. કેવા દાસ! એક જ જન્મો આ જગતમાં એવો કે જેણે રામને ઋણી રાખ્યા. દાસત્વપણું જબર કે મારા રામના ઉપયોગમાં જે આવે એ મારે ન જ જોઈએ તે ન જ જોઈએ. પછી તમે ધરાવો પર્યાણે મુગટ હોનાનો, તે હનુમાનજી કાંઈ ના ન પાડે. પણ હનુમાનજી એમ કહે છે કે મારા રામના મસ્તક ઉપર મુગટ છે, મારે મુગટ પહેરવો નથી. અને જે ફૂલના હાર, સુગંધી જેટલા પણ ફૂલ છે એ ભગવાનને અર્પણ થાય છે. તો હનુમાનજીએ કહી દીધું, મને એક પણ સુગંધી ફૂલનો હાર ભલા થઈને ધરાવતા નહીં, મારે તો આંકડાની માળા હશે ને તોય હાલશે. હાવ સાચું કહો, તમે પ્રસાદ લખાવ્યો હોય ને તમને પછી આ કથા પૂરી થાય, અશોકભાઈ આજ તમારો પ્રસાદ છે, આંકડાની માળા આપી હોય તો કેમ થાય? આમ વિચાર તો કરો. હે, ઠીક છે પ્રસાદીની આ તો મહિમા છે, એટલે બાકી આંકડાનો હાર પહેરાવ્યો હોય તો કે સ્વામી છે ને બહુ ખ્યાલ નથી આવતો. હનુમાનજીને બોલો આંકડાની માળા, તમે ઊંઘો જ તમને ખબર પડે એમાં સુગંધ આવે. હે, તો અમુકનું માથું ચડી જાય હો, જો વધારે સુગંધ લેવાઈ ગઈ હોય ને. આંકડાના પાન એ ઝેરી પાન છે, જો ભૂલથી ખવાઈ ગયા હોય ને તો આંખો વહી જાય. એમાં ફળ આવે કેરી જેવા, આમ તમે દૂરથી એમ જ લાગે કાચી કેરી જ છે, પણ ભલા થઈને કોઈ દી એનો ચાળો કરવો નહીં. અરે એ આંકડાની માળા દાસત્વ ભાવ અને દાસના લક્ષણ પ્રથમના 14મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યા કે સ્વામીને ભોગવાના પદાર્થ પોતે ભોગવે નહીં. હવે આજ તો કાંઈ આવું રહ્યું નથી. સ્વામી હેઠા બેઠા હોય ને ભાઈ ઉપર બેઠા હોય. આ બધું દુનિયા આખી બદલાઈ ગઈ. પહેલાં તો પિતાની હાજરીમાં દીકરો પણ કોઈ દી ખુરશી ઉપર ન બેસતો, સોફા ઉપર ન બેસતો. હવે આજે શું થઈ ગયું? આવીને સીધો સોફા ઉપર જ ધૂબકો મારે. હે, ક્યાં આપણી સંસ્કૃતિ ધીમે 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 ભાઈ આમ વડીલની હાજરી હોય ને, મેં તો જોયેલું ઘરમાં ઊંચા અવાજે બીજા લોકો બોલી નહોતા શકતા. હા, અને ખોખારો ખાઈને ત્યાં ઘરમાં તમારે સન્નાટો સવાઈ જતો હતો. કાંઈ આમ હાક જમાવવા નહીં, પણ એક આમ ડેલીએ આવીને ખાલી ખોખારો ખાઈને, તમે જોયું હશે દાદા, હે, એ ખોખારો ખાય ત્યાં ઘરમાં બાયું માણા બીજા ત્રીજા બધા છોકરાને બધા ગમે ત્યાંથી સ્લેટ ગોતીને વતણું લઈને બેસી જાય ઊંધું ઘાલીને. હાડાવડા થયા હોય તો હરખા થઈ જતા. બોલો, આ એક મર્યાદા હતી. પણ હવે ગમે એટલા ખોખારા ખાઓ, આપણું ગળું બેસી જાય. હલે નહીં હો, જે કરતા હોય એ ટાંટિયા લાંબા હોય તો લાંબા. અરે વડીલ ઘરમાં આવતા તો લાંબા પગ કરીને બેઠા હોય ને પલોઠી વાળીને બેસી જતા. એટલે આ બધી મર્યાદાઓ હતી. એટલે કહેવાનું હનુમાનજીમાં દાસત્વપણું બહુ છે.
ભગવાન શ્રી હરિએ યાદ કર્યા છે. અને શ્રીજી મહારાજે પોતાના દરેક બનાવેલા મંદિરમાં આગલા ડેરામાં જો કોઈને પધરાવ્યા હોય ને તો એ છે હનુમાનજી અને ગણપતિ. તમે કોઈ પણ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોઈ આવો, જાઓ જુનાગઢ જઈ આવો, કેવડા હનુમાનજી, મોટામાં મોટા હનુમાનજી હોય તો જુનાગઢ. તમે એક કલ્પના કરો કે હનુમાનજી ત્યાં પધરાવ્યા કેમ હશે. આજે 25 માણા ભેગા થાય ને તો એ મૂર્તિ ઊંચી ન થાય. કેટલા? 25 માણા. ડેરું બની ગયું હોય, હનુમાનજીને જે નિવાસ સ્થાન છે આપણે ડેરું એ બની ગયું હોય, અને જેવડું ડેરું છે આમ અંદર આમ તમે એનાથી જ મોટા હનુમાનજી છે અંદર કેમ પધરાવ્યા છે. માણા ત્યાં 5 જણા ડેરા માંડ ઊભા રહી શકે અને 5 જણાથી મૂર્તિ હલે નહીં. ભાઈ મોટા મોટા સાધુ પહેલાં એ મૂર્તિ હેઠે હતી. ક્યાં હતી? નીચે હતી. પછી એને ઉપર લાવ્યા છે. ઘણીવાર આપણને એમ થાય કે આવા ફેરફાર શું કામ થાય? ભાઈ યુગે યુગે સમયે સમયે કાંઈ પણ ફેરફાર થતા હોય છે. પછી જ્યારે ઉપર મંદિર થયું, હવે હનુમાનજી તો નીચે બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કર્યું, ગુણાતીતાનંદ સ્વામીએ સાથે રહી, ત્યારે એ નીચે હતા, પણ પછી એને ઉપર લીધા. હવે ઉપર આવડી મોટી મૂર્તિ જો હનુમાનજીની ઊંચી થાય, તે વખતે નારાયણદાસ સ્વામી ને યોગેશ્વરદાસ સ્વામી બધા દાસ પંક્તિના બાલ સાધુઓ હતા. એમણે દાદાને કીધું, દાદા અહીં બેહવું છે પછી ઉપર આવવું છે? અહીંયા બેસ્યો ને તો અહીંયા બધા નીકળતા હોય, પશુ ને પક્ષી ને બધાય, અહીં ધૂળ ઉડતી છે, ઉપર આવશો ને તો પાકા થાળ છે. તે બોલો એમ કહેવાય છે કે હનુમાનજી હાવ હળવા ફૂલ થઈ ગયા અને 2 માણા ઉપાડીને ઉપર મૂકી દીધા, પધરાવી દીધા. બાકી આજ તમે દર્શન કરો ને આમ જોવો ને તમારી પાઘડી વાહે પડી જાય, એવડી મોટી મૂર્તિ જુનાગઢમાં છે. પણ ઇતિહાસો ઇતિહાસ જ રહે છે. જેમ ભુજનું મંદિર આપણે જુઓ તમે, તો જૂનું સ્વામિનારાયણ ભગવાનનું બનાવેલું એ ધરતીકંપ થયો ત્યારે ધ્વંસ થઈ ગયું. એટલે આમ કાંઈ મૂર્તિને કંઈ વાંધો નહોતો, મંદિરને બહુ વાંધો ન, પણ થોડીક ક્રેકું પડી ગઈ. એટલે મોટા સાધુએ વિચાર કર્યો, પહેલાં તો બહુ વિચાર કર્યો કે આપણે મૂર્તિ અહીંથી હટાવી કે રહેવા દેવી. આ તો ભગવાનની સ્થાપેલી, ફેરફાર કરાય નહીં. પણ છતાંય મોટા સંતોએ કીધું કે ભાઈ બદલી નાખો, બીજો એકાદો આંચકો આવશે ને જો આ માથે આવ્યું તો મૂર્તિનું જ કામ કરે, એ ભાંગી જાય. એના કરતાં લઈ પછી લઈ લીધી, ફેરવી નાખી, વિસર્જન કરીને પછી નવું મંદિર બનાવ્યું ત્યારે એમાં પ્રસ્થાપિત કરી, પ્રતિષ્ઠા ન કરી. ખાલી જે વિસર્જન કર્યું હતું એનું આહ્વાન કરીને આરતી જ ઉતારી. પ્રતિષ્ઠા જેમ કેમ આપણે મૂર્તિની કરી એમ પાછી કરી નથી. મોટા સાધુએ ના, પણ પ્રતિષ્ઠા તો સ્વામિનારાયણ ભગવાને કરેલી છે ને આ પ્રસાદીની જ મૂર્તિઓ છે, પણ આપણે વિસર્જન કર્યું હતું એનું આહ્વાન કરી. એટલે તમે જુઓ, મંદિર ઉદ્ઘાટન મહોત્સવ આવું જ લખ્યું છે. તમે ભુજની પત્રિકા જોજો, હું લખેલું? મંદિર ઉદ્ઘાટન મહોત્સવ. બસ, મૂર્તિઓ તો છે જ, આ ઉદ્ઘાટન મહોત્સવ કરીએ છીએ. એમ સમયે સમયે બધું બદલાતું હોય છે. ભલા ભક્તજનો, હનુમાનજીના સ્તોત્ર અને મંત્ર ઘણા છે, પ્રસિદ્ધ હનુમાન ચાલીસા પણ છે. અને સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં અધ્યાય 17માં એક સ્તોત્ર લખેલું છે, જે સ્તોત્ર અદ્વિતીય સ્તોત્ર કહેવાય છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નેષ્ટિ કેન્દ્રમ શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે. શ્રીરામદૂત હનુમન. દરેક સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં શનિવારે હનુમાનજીની આરતી થાય ત્યારે આ સ્તોત્ર બોલાય છે. મંદિરે જાજો, તમે જોજો, ભલે નાનું મંદિર હશે પણ દર શનિવારે ત્યાં હુખડી શ્રીફળ, અમે રામપોરા મંદિરે 3 વર્ષ આપણે સેવામાં હતા ત્યારે દર શનિવારે હનુમાનજી માટે હુખડી કરવાની અને શ્રીફળ પણ ત્યાં કોથળા ભરીને લાવવા પડતા હતા. લાવીને હાજર રાખી, કારણ કે તમારે ટાઈમ નહીં લેવા જવાનો અને સાલા ઉખેડવાનો, એટલે ઉખેડીને અમે તૈયાર જ રાખી, કોથળા ભરીને 20 રૂપિયા નાળિયેર લઈ જાઓ, ફોલેલું તૈયાર. અને હનુમાનજીને વધેરીને અડધું હનુમાનજીનું, અડધું બોલો ખરા,
આપણું બલ તઈ હું. અને આવી રીતે એ ભાઈ હનુમાનજીને હુકડીને ત્યાં અષ્ટકને સ્તોત્ર બોલાય. એ જ રીતે કહું છું મંત્ર પણ આપ્યો છે, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. એટલે સર્વને રુચિકર થાય એ પ્રમાણે મહારાજે આજ્ઞા કરી છે. બાકી પોતે તો સ્વામિનારાયણ મંત્ર જાપ કરવાનું આપણને કીધું છે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય. તે મંત્રથી ભૂત પિચાસ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. કયો મંત્ર? આ આચાર્ય વિહારી લાલજી મહારાજે લખ્યો હરિલામૃતમાં. સ્વામિનારાયણ મંત્ર એવો છે કે અંતકાળે જો શ્રવણે સુણાય તો એનો મોક્ષ થઈ જાય. અને ભાઈ આ મંત્રથી પણ ભૂત પિચાસ ભાગે છે. પણ આવા નાના કામ માટે પછી આ મંત્ર જપવો નહીં. અહીંયા આપણે ગામ પંચાયતમાં કામ પતી જતું હોય ને ધરમજી ભગત, તો ગાંધીનગર ધક્કો ખાવો નહીં. બસ આટલું સમજવાનું છે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કભાવે પણ મુક્તિ લેશે. લ્યો, એટલે ભગવાનના ભક્તએ આ મંત્રનો જપ કરવો. યા તો નારાયણ કવચ નિત્યાનંદ સ્વામીએ કીધું છે, એનો જે મહિમા આપણે કીધો, પુરુષોત્તમ કવચનો પાઠ કરવો. એ તમે નહીં સાંભળ્યું હોય. એ અખંડાનંદ વર્ણીએ પુરુષોત્તમ કવચ બનાવ્યું છે. યા તો જનમંગલ નામાવલીનો જપ કરવો. એમાં પણ લખ્યું છે ભૂત પિચાસ આદિક બધું દૂર થઈ જાય છે. અથવા તો સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરવો. વાલા ભક્તજનો, આવી ઘણી ઘણી વાતો આપણા શાસ્ત્રોમાં લખી છે. અગાધ વાતો છે, થોડી બાકી છે, પણ આપણે આવતીકાલે એ સાંભળશું. આપણે રોજ દી ઉગે છે. હે ક્યાં? એ બીજી છે. હા, એ જૂના મંદિરે પછી એના ઉપરથી બીજી બનાવી અને ત્યાં રાખી છે. સ્થાન પ્રસાદીનું છે. એટલે વાલા ભક્તજનો, ઇતિહાસોને ઇતિહાસ રહેવા દેવાના, એને બદલવાના. અને સમય સમય પ્રમાણે જો બધું બદલાતું હોય છે. ડાયા માણસોએ ખોટો ક્યાંય વિરોધ કરવો બધી જ જગ્યાએ. ગમે એવું હોનાનું આ વડતાલ કંઈક બનાવ્યું છે, પણ એ સમયકાળે એમાં પણ ફેરફાર કરવો. ધોલેરાનું મંદિર આખું ન બદલાઈ ગયું? જૂનું મંદિર ધોલેરાનું જે પથ્થરો હતા ને જે દિવાલો હતી એ આખે આખું બદલી નાખ્યું. ત્યારે બંસી પાડપુરનું બની ગયું. મૂર્તિઓ એમનેમ રહી અને ફરતું આખું મંદિર બદલી ગયું. છપૈયાનું મંદિર પણ એવી રીતે બદલી નાખ્યું. કાળક્રમે બદલવું જ પડતું હોય છે. એમાં કાંઈ આપણે છે ને, આપણે પૂનમ ભરી આવવાની. શું કરી આવવાનું? દર્શન કરી આવવાના. હા, અને એ ફેરફારો થાય જ છે. મહાપુરુષો જ્યારે જ્યારે આ ધરતી ઉપર આવે છે ત્યારે એમાં બદલાવ આવતો જ હોય જ છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. જેતપુરમાં અમારે પહેલાં એક જ શિખરનું મંદિર હતું. બાલમુકુંદ સ્વામીએ બનાવ્યું હતું અને ચરણારવિંદને એક તકતો જ હતો. પણ પછી એ જ જગ્યાએ એ શિખરને એમનેમ રાખીને પાછું નવું મંદિર બનાવી નાખ્યું. એ બનાવ્યું હરિકૃષ્ણદાસજી સ્વામીએ અને અમારા દાદા ગુરુ હરજીવનદાસજી સ્વામી. એટલે આ જેતપુર જાઓ તો તમને મંદિર દેખાય, પણ બાલમુકુંદ સ્વામી બનાવેલું મંદિર અત્યારે તમને જડે નહીં, બદલાઈ જાય. સમય બદલાય. હાથ શિખરનું આગળ હાથીવાળું બનાવ્યું. એમ બધા બહુ બધા ફેરફારો ઘણા દુનિયામાં થતા જ હોય છે. ભલા ભક્તજનો, વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળશું. આજનો પ્રસાદ છે અમારા અશોકભાઈ દેવજીભાઈ ભરોડિયા. એમનો દીકરો નેવીમાં લાગ્યો. નેવી ને આ બોટ પાણીમાં સારી નોકરી મળી ગઈ છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ખૂબ આગળ વધે. ગઈકાલે જ એમનો 2 દિવસ પહેલાં જ એમનો પગાર આવ્યો. પહેલો પગાર કેટલો આવ્યો? 45,000. એ બધા જ આપણે અહીં સંતાશ્રમ થાય છે એમાં એ પહેલો પગાર એમને અર્પણ કર્યો છે. અને આજે એમનો પ્રસાદ પણ છે. આપણે એમની સેવાને 2 હાથની તાળીઓથી વધાવશું. તમારે કંઈક પહેલો પગાર આવે તો કહેજો કે તમારે આવી ગયો છે. નવા કોઈ દીકરા દીકરીઓ ક્યાંય લાગે ને તો પહેલો સંકલ્પ કરવો કે આ અમારી પોતાની કમાણી છે, એને અમે ભગવાનને અર્પણ કરીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની
આમ નાના હરિભગત, હજી તો મકાન લેવાનું છે, 2 છોકરાને પહોંણાવવાના છે, પણ એમની ભાવના બહુ મોટી છે. એમના ઘરેથી બાયુ માણા પણ ગમે ત્યારે અહીં સેવા હોય ત્યારે બધા તન મન ધનથી સેવા કરે છે. ભગવાન એમનું સર્વ પ્રકારે મંગલ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય.